આજે તો આપણો ભાઈબંધ બગીચામાં બેઠો બેઠો શાયરી બોલતો હતો. શાયરીના સૂર કાંક આવા હતા: 2 કિલો બટેટા, 1 કિલો રીંગણા, 2 કિલો લીંબુ. જય દ્વારકાથી સ્વાગત છે અમારા ઘણા દિવસોના પછીના મિની વ્લોગ વિડીયોની અંદર. અને તો પછી આપણે સવારના પોરની અંદર નીકળી જતા કારખાને. હવાની ઠંડીને આપણે નીકળી જતા. અને પછી તો કારખાને આવતા વેત પકડવી પડી આપણે ગાગરને. તમને બધાને ખબર જ છે કે એક તો પાણી આવે ધીરે ધીરે નળીમાં અને આપણે પીવડાવવાનું હોય. ગાયને પાણી કાપે છે, આપણે ગોળો ભરવાનો હોય. આજે તો આપણે ગાય નહોતું પાણી પીવડાવવાનું, એ તો પીવડાવી દીધું. હવે આપણે પીવાનું હતું તો આપણે ભરવી પડી ગાગર અને ભરીને છે પછી ગોળો. અને પછી તો કાળા તડકાને આપણે ચડી જતા ટ્રેક્ટરની લારીની અંદર. અને પછી તો આપણે વેલ્ડિંગ ચાલુ કરી દીધું હતું અને મેળા ધુવાડા કાઢવા. એ રીતના આપણે વેલ્ડિંગ કામ પતાવીને નવરા છે ત્યાં તો બીજું કામ આવી ગયું. આપણે પટ્ટીમાં પાડવાના હતા હોલ અને બોલી દીધા આપણે બાકા જીકી. કચરાની પટ્ટીમાંથી આપણે હોલ પાડીને નવરા છે ત્યાં તો પાછો આપણે ચડી જાય ટ્રેક્ટરની લારીમાં. ત્યાં તો એક ભાઈબંધ આવી ગયો મગજનો ઓઠો કરવા. અને પછી તો મેં ગ્રાઇન્ડર કરી દીધું. વેતો હીરો હાવ નવરો હતો અને મેં બોલી દીધું બાકા જીકીને મેળો ધોડું. અને પછી તો આપણે કારખાનાનું કામ પતાવીને પછી તો આપણે નીકળી જાય ગાડી લઈને આપણા ભાઈબંધ પાસે. આપણે જવાનું હતું એક માપ લેવા, તો આપણે પછી કરી ગાડી વેતી. જે આપણે કલ્પેશભાઈ પગી ત્યાં તો એને કર્યા તો બોડિયા નોખા. વાયરિંગનું ઘાય કામ કરો ન કરે બાપો સોયટો રહે તો આઈને નીકળી ફસ ગયા છીએ. અહીંયા બોર્ડ માંડવાનું છે. અહીંયા હતું અહીંયા આવા આપણે બાકડો કાઢવાનું છે. અને પછી તો આપણે માપનું કામ પતાવી લીધું હતું અને કલ્પેશભાઈ એનું કામ પતાવી લીધું. પછી તો આપણે નીકળી ગયા ગાડી લઈને ઘર બાજુ. મળશું આપણે આવતા નવા મોર મિની વ્લોગની અંદર. ચાલે કે બધા ડાયરા રામ રામ.